ગરમી થઈ ગઈ થોડું કામ જે છે એને ધારે તો જિજ્ઞાસાબેન ખોડલધામ થ્રુ સરકાર ઉપર પ્રેશર પડાવી શકે એમ છે કે નહીં? હા કે ના? ખોડલધામ તો મોટામાં મોટી સંસ્થા છે, ધારાસભ્યો ભારતીય જનતા હાની શું મળ્યા છો? એને બધું હલાવવું છે, એને સરકાર ચલાવી છે, ટેસડા કરવા છે, તમને મને મરવી નાખવા છે. ઈ કઈ રીતે ચાલે? મારો પ્રશ્ન ઈ છે કે જેની જવાબદારી છે ઈ લોકો કઈ કરતા નથી, અને આપણે તમે જયરાસિંહ માંથી પૈસા લેવા, તમે જયરાસિંહ માસી છોકરા, અરે છોડો જેના હોય એના. ઈ જગદીશભાઈ મહેતાની વાત છે ને, મને બહુ દિલે ચોટી. ઈ બહુ યોગ્ય વાત છે એની કે ભાઈ તમારા સમાજની સંસ્થાનો ચેરમેન થઈને જે વડીલ થઈને જે વડા થઈને બેઠા હોય, આ વસ્તુ એને બોલવાની છે, એની જગ્યાએ તમે બોલો છો અને તમારા ક્યાંક ને ક્યાંક ભોગ લેવે છે. આ તારી ઘરે ઉતાર્યા જેવી, બરોબર? પણ જગદીશભાઈ અમે ઈ ટ્રેકે આલી છીએ, ઈ જ આ બધા એને જવાબ ન દે યાર. હું કઈ આપણે થોડાક કઈ ટ્રસ્ટી હોય, આપણે જવાબ ન દે, આમ બોલાવવો પડે. કેમ? આમ ક્યાંક ચીપટીમાં હોય ને, એ ચીપટી આમ ખોલવી પડે, થાય ભેગું થાય. બાકી આનું ભેગું ન થાય એટલે બોલશે. તમે જો યાર યાર તમે ઉપાધિ કામ કરો, બધાય આવશે. મારી પાસે તો આખું કઈ ગયું, આખું લિસ્ટ છે. હા, એક પણ નેતાને બક્ષવામાં નહીં આવે, એક પણ નેતાને. તમે બહુ પીઆઈ પીએસઆઈ ને એસપી વાળા લાગવગું કરી ને, હવે તમે કરો લાગવગ, એટલે હું જઉં છું. કોઈ મૂકવામાં નહીં આવે. 1.5 વર્ષ પૂરું થાય ને 2027 ની ચૂંટણી આવે, 2 વર્ષ પૂરું થાય ને આ બધોય કદડો નીકળવાનો, બધોય. ક્યાં જવાના? 27 માં તો તમારે એમએલએ સીટ લડવા આવી જ છે. અને પાછું ઓલું કઈક સીમા સારાંશ છે, કઈક થવાનું છે. એટલે ઘણી વિધાનસભાઓ અલગ થવાની છે, 182 માંથી પ્લસ થવાની છે. તમે બધે ક્યાં જાઓ?